ગઈકાલે ભાજપના એક ધારાસભ્યએ ખેડૂતોને જાહેરમાં ગાળો દેતા હોય એવો એક વિડીયો સામે આવ્યો છે। માંગરોળની અંદર આપના નેતા પિયુષ પરમારે એના તાલુકા પંચાયતના કાર્યકાળ દરમિયાન એક ખેડૂતોના હિત માટે જે પુલ બનાવ્યો હતો એ પુલને તોડવા માટે ધારાસભ્ય શ્રી આખો તંત્રનો કાફલો લઈને સ્થળ ઉપર પહોંચી ગયા અને ત્યાં હાજર ખેડૂતોને એમણે ગાળો આપી। આ ગાળો આપ્યા પછી હકીકતમાં તો ધારાસભ્યશ્રીએ પુલ બનાવવાનું કામ કરવાનું હોય, પરંતુ આ તો પુલ તોડવા પહોંચી ગયા। પુલ બનાવવાની વાત તો સાઈડમાં રહી, પણ પુલને તોડવા પહોંચી ગયા અને પુલ તોડવાની જગ્યાએ ગાળો આપ્યા પછી જ્યારે મીડિયાએ પ્રશ્ન પૂછ્યો તો ધારાસભ્યશ્રીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે આ તો અમારા વિસ્તારનો રૂટીન શબ્દ છે। અરે વારે વાહ ધારાસભ્યશ્રી, આ સંસ્કારથી ભરેલું ગુજરાત રાજ્યમાં ગાળો ક્યારથી રૂટીન થવા લાગી? એમાં પણ એક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે ગાળો ક્યારથી રૂટીન થવા લાગી? પણ તમે સાચા છો, ભાજપ પક્ષની અંદર ભ્રષ્ટાચાર રૂટીન થઈ ગયો છે। તમે જે પક્ષમાં છો એમની અંદર ગાળો રૂટીન થઈ ગઈ છે। કોઈને દબાવી દેવા, કોઈની ઉપર હિટલરશાહી બતાવવી, કોઈ ઉપર રોપ જમાવવો, એ તમારા પક્ષની અંદર રૂટીન થઈ ગયો છે। એમાં તમે સાચા છો। પણ મારે ધારાસભ્યશ્રીને સીધા બે સવાલો છે, એમની સાથે બે સીધી મારી માગણી છે કે જો ગાળો તમારા માટે રૂટીન હોય તો તમારા વિસ્તારમાં દારૂના અડ્ડા ખુલ્લે આમ ચાલે છે ત્યારે ત્યાં તમે કઈ તારીખે અને કેટલા વાગે તંત્રને લઈને રૂટીન ગાળો બોલવા જશો? સાથે સાથે તમારા વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, પથ્થરની ખાણો ખુલ્લે આમ ચાલે છે, બિનકાયદેસર રીતે પથ્થરની ખાણો ચાલે છે, ત્યાં તમે કઈ તારીખે અને કેટલા વાગે તંત્રને લઈને રૂટીન ગાળો બોલવા જશો એનો તારીખ અને સમય ટૂંક સમયમાં આપજો, જેથી કરીને અમે પણ તમારો સપોર્ટ કરવા માટે આવીએ। કારણ કે એવું તો નહીં ચાલે કે ગુજરાતના ખેડૂતો માટે લાલ આંખ અને તમારા વિસ્તારમાં દારૂના જે અડ્ડા ચલાવે છે એના માટે અને ખનીજ માફિયાઓ માટે આંખ બંધ। આવી નીતિ તો નહીં ચાલે। તો દારૂના અડ્ડાવાળા અને ખનીજ માફિયાઓને રૂટીન ગાળો ક્યારે બોલવા જવાના છો એની તારીખ અને સમય અમને ચોક્કસથી આપજો, અન્યથા ગુજરાતના ખેડૂતોની માફી માંગજો। બાકી આવનારા સમયમાં અને આવનારી ચૂંટણીમાં તમને જડબાતોડ જવાબ ગુજરાતના ખેડૂતો આપશે। આભાર। આપનો પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।